નમસ્કાર. Good evening to all of you. સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના વૈવિધ્યસભર તહેવારોની ઉજવણી દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ પ્રિયઃ જનઃ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બનવા ખલુ ઉત્સવ પ્રિયા વયમપી ત્વદ્ગુણાશ્રયા અસ્મિન યક્ષપુરે રમ્યે નિનમપ્યે શ્યામહે. કવિ કાલિદાસે પણ પોતાની કવિતામાં તહેવારોનું વર્ણન કરતા કહ્યું છે કે માણસ ખરેખર ઉત્સવપ્રિય હોય છે. તહેવારો આપણી સાંસ્કૃતિક ભાવનાનો ઓક્સિજન છે, જે પરંપરા, આનંદ અને એકતાના દોરાઓને એક સાથે ગૂંથી રાખે છે. તહેવારો એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં વિવિધ જાતિ, સંપ્રદાય અને ધર્મની સીમાઓને પાર કરીને લોકો હળીમળીને પ્રસંગોની ઉજવણી કરતા નજરે પડે છે. અરે મેડમ, આજે તમે આ કવિ કાલિદાસનો તહેવાર અંગેનો શ્લોક તથા વિવિધ તહેવારો વિશે શા માટે વાત કરી રહ્યા છો? તમને ખબર છે, ઉત્સવ બાળકોના શૈક્ષણિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અરે, એમ કઈ રીતે બની શકે? ઉત્સવ બાળકો માટે શીખવાની ભરપૂર તક પૂરી પાડે છે. આનંદ અને મોજ મસ્તી ઉપરાંત તેઓને સાંસ્કૃતિક પરંપરા, ઐતિહાસિક વાર્તાઓ અને માનવીય મૂલ્યોનું વિહંગાવલોકન પૂરું પાડે છે. આ તહેવારો જ બાળકોના સર્વાંગી વિકાસમાં મોટો ફાળો આપી શકે છે. વિવિધ ઉત્સવોમાં ભાગ લઈને બાળકોને જુદા જુદા રિવાજો અને પરંપરાઓ સાથેનો પરિચય પણ મળે છે. તેઓને અન્ય સંસ્કૃતિ, ધર્મ વિશે શીખવા પણ મળે છે. અરે વાહ મેડમ, આટલા બધા ફાયદા! મેં પણ સાંભળ્યું છે કે બાળકોના મનોવૈજ્ઞાનિક વિકાસ, ભાવનાત્મક અભિવ્યક્તિ, સામાજિક વિકાસ અને સહાનુભૂતિ જેવા ગુણોના વિકાસમાં તહેવારોની ઉજવણી અગત્યનો ભાગ ભજવે છે. અને આપણો દેશ ભારત એ તો તહેવારોની ભૂમિ તરીકે ઓળખાય છે. દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યાં ઉજવાય છે, દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યાં ઉજવાય છે, ઈદ, ક્રિસમસ કે હોય પતેતી, ઉત્સવ અહીં કાયમ છે. ઈદ, ક્રિસમસ કે હોય પતેતી, ઉત્સવ અહીં કાયમ છે. તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે. ભારત દેશ મહાન છે, ભારત દેશ મહાન છે. અને હા, તેથી તો વિવિધ તહેવારોની ઉજવણીની ઝાંખી કરાવતા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા આપણે સૌ ભેગા થયા છીએ. આ કાર્યક્રમમાં આપણી શાળાના બાલ મંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થી મિત્રો આપણને તેમની કૃતિઓ દ્વારા તહેવારોની ઝાંખી કરાવશે. તો ચાલો નિહાળીએ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલનો વૈવિધ્યસભર તહેવારોની ઉજવણી દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ પ્રિયઃ જનઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કોઈ પણ કાર્યની શરૂઆત આપણે હંમેશા ગણેશ ભગવાનના સ્મરણથી કરીએ છીએ, કેમ કે ગણપતિ વિઘ્નના નાશ કરનાર ગણાય છે. શિવ અને પાર્વતીના પુત્ર તથા રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશનું શીશ હાથીનું છે. આથી જ તો તેઓ ગજાનંદ કહેવાય છે. અને ગણોના અધિપતિ હોવાથી તેઓ ગણપતિ કહેવાયા. દુઃખોના નાશ કરનાર હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. તેથી જ ચાલો આપણા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પણ ગણેશ વંદનાથી જ કરીએ. ગણેશ વંદનાની કૃતિ લઈને આવી રહી છે અમારી ધોરણ 4 થી ધોરણ 8ની વિદ્યાર્થીની બહેનો.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि અરે વાહ! ગણેશ વંદના દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અરે બંશ્રી મેડમ, આ ગણેશ વંદના નિહાળી મને તો અત્યારે ગણેશ મહોત્સવ એટલે ગણેશ ચતુર્થીના તહેવારની યાદ આવી ગઈ. ગણેશ ઉત્સવ એ ઘણો પ્રાચીન તહેવાર છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ પણ ઘણું છે. આ તહેવારની શરૂઆત બાલ ગંગાધર તિલકે મહારાષ્ટ્રમાં કરી હતી, પરંતુ હવે તો તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર બની ગયો છે. આ તહેવાર એ વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિત્તે ઉજવાય છે. હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા સુદ ચોથના દિવસે આ તહેવારની ઉજવણી થાય છે. ઘણા લોકો પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરે છે. તો ચાલો નિહાળીએ અમારા ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા રજૂ થતો આ ગણેશ મહોત્સવનો તહેવાર. ज्वाला सी जलती है आंखों में, जिसके भी दिल में तेरा नाम है. परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे है, उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे, जिसकी रखवाली यारे.
करता साया तेरा। हे देवा श्री गणेशा, 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 देवा श्री गणेशा। तो वरदान है, जो कमाए वो धनवान है। बिन किनारे की कश्ती है वो, देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी, सब पे है पहरेदारी तेरी। पाप की आंधियां लाख हो, कभी ज्योति न हारी तेरी। अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहां रे, जिस किसी ने यहाँ रे साथ पाया तेरा। हे देवा श्री गणेशा, 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 देवा श्री गणेशा। ખૂબ જ સુંદર રજૂઆત કરવા બદલ આપ સૌને અભિનંદન. સરસ્વતી મહાભાગે વિદ્યે કમલલોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યા દેહી નમોસ્તુતે. વિદ્યા, કલા અને જ્ઞાનના દેવી સરસ્વતીનો જન્મદિવસ એટલે વસંત પંચમી. મહાસુદ પાંચમના દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. વસંત પંચમી એટલે જ વસંત ઋતુનું આગમન. કડકડતી ઠંડીના અંતિમ પડાવમાં ઋતુરાજ વસંતનું આગમન થાય છે. તે પ્રકૃતિને વાસંતી રંગથી ભરપૂર કરી દે છે. વૃક્ષો પર નવા નવા પાન ફૂટે છે અને રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે. લીમડા પર મંજરી અને આંબા પર મોર આવે છે. વાતાવરણમાં નવી તાજગી, નવો ઉમંગ અને ઉત્સાહની સાથે ચેતનાના ફુવારા ફૂટે છે. આવા જ વસંત ઋતુના અલૌકિક આનંદની અનુભૂતિ કરાવવા વસંતોત્સવનો તહેવાર લઈને વસંત ઋતુના તાજા તાજા ખીલેલા ફૂલો જેવા અમારા બાલ મંદિર વિભાગના નાના નાના ભૂલકાઓ આવી રહ્યા છે. તો ચાલો નિહાળીએ વસંતોત્સવ. धरती अंबर झूम रहे हैं, चहुदिशी खुशियाँ छाई. ऋतु बसंत की आई,
रुत आ गई रे रुत छा गई रे 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 पीली पीली सरसों फूले पीले पीले पत्ते झूमे पीहू पीहू पपीहा बोले चल बाग में धमक धमक ढोलक बाजे खनक छनक पायल छनके खनक खनक कंगना बोले चल बाग में रुत आ गई रे रुत छा गई रे 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 पीली पीली सरसों फूले पीले पीले पत्ते झूमे पीहू पीहू पपीहा बोले चल बाग में हाँ धमक धमक ढोलक बाजे छनक छनक पायल छनके खनक खनक कंगना बोले चल बाग में पत्ते झूमे धमक धमक ढोलक बाजे વસંત ઋતુનું ખૂબ જ સુંદર દ્રશ્ય ખડું કરવા બદલ આ ભૂલકાઓને જોરદાર તાલીઓથી વધાવીએ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે ગુરુ બિન મિટે ના ભેદ ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચો ચારો વેદ વાંચો ચારો વેદ. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણને ગૂગલ પરથી તો બધું જ મળી રહે છે, તો પછી આપણે ગુરુની એટલે કે શિક્ષકની શી જરૂર? પરંતુ ગૂગલ પાસે ફક્ત માહિતીનો ભંડાર હોય છે. એ માહિતીનો વ્યવહારિક જીવનમાં પ્રેક્ટિકલ ઉપયોગ કરતા તો ગુરુ શીખવી શકે. ગુરુ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે, એ કામ ગૂગલ ન કરી શકે. એટલે જ આપણે દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ જ આપણને સાચી દિશા અને સાચો માર્ગ દર્શાવે છે. ગુરુ જ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે. જીવનના તમામ ક્ષેત્રમાં એક સાચા ગુરુના માર્ગદર્શન તથા હૂંફની જરૂર અવશ્ય પડે છે. અરે હા મેડમ, પ્રાચીન ભારતમાં પણ ગુરુકુળ પરંપરા તો રહી જ છે ને. ગુરુ શિષ્યનો સંબંધ એ સ્નેહનો પવિત્ર સંબંધ છે. મને તો કબીરજીનો દોહો યાદ આવે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગો પાય બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય. અને આથી જ ગુરુનું મહત્વ દર્શાવતા ગુરુ પૂર્ણિમાની તહેવારની યાદ અપાવતી કૃતિ લઈને અમારા ધોરણ 4ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તો ચાલો નિહાળીએ ગુરु पूर्णिमा त्योहार. विद्या की देवी सरस्वती हूँ मैं, हर एक प्राणी मात्र में रची बसी हूँ मैं. मेरे सानिध्य में जो आता है जीवन में सब कुछ पा जाता है. मैं ही पुराणों की बानी, मैं ही सब अवगुण हारिणी. हर शब्द मेरा, हर गीत मुझसे, मैं ही वेदों की भाषा, स्त्री शिक्षा का प्रतिरूप हूँ मैं. हाँ सरस्वती माँ हूँ मैं, हाँ सरस्वती माँ हूँ मैं, हाँ सरस्वती माँ.
ला ला ला। गुरु ज्ञान की बात सभी है दिल में उतारी तेरी, जब जब भी मैं उलझा हूँ तूने राह दिखाई सही। जग घूमिया थार जैसा ना कोई, जग घूमिया थार जैसा ना कोई। जीवन की परीक्षा में मुझे जीत दिलाए तू ही, मेरे कर्मों की शिक्षा का मुझे राज बताए तू ही। हाथ तेरा मुझ पे रखना, जग घूमिया थार जैसा ना कोई, जग घूमिया थार जैसा ना कोई, जग घूमिया थार जैसा ना कोई, जग घूमिया थार जैसा ना कोई। हर दुख दर्द में मेरा होता है सहारा तू, जीवन के ऊंच नीच में जीना है सिखाता तू। दिल में है सुकून, दिल में है सुकून की तो मेरा रखवाला है। हर कदम पे तूने मेरा जीवन संवारा है। अंधेरे में उजाला तू ही, घनी धूप में छाया तू ही। कोई बात डराती नहीं, कोई मुश्किल आती नहीं। हाथ तेरा मुझ पे रखना, जग घूमिया थार जैसा ना कोई, जग घूमिया थार जैसा ना कोई। गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। અરે વાહ, ખૂબ જ સુંદર રજૂઆત બદલ આપ સૌને અભિનંદન. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ જેવો જ બીજો એક પવિત્ર સ્નેહનો સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. આ સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આપણે સૌ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ. ભારતીય સંસ્કૃતિનો આ એક અનોખો તહેવાર છે. અ લવ બિટવીન અ બ્રધર એન્ડ અ સિસ્ટર is one of the deepest and noblest of human emotions. Just using a thread we call a Rakhi binds two souls in a bond of joy forever. રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની ઉજવણી અંગેની ઘણી પ્રાચીન કથાઓ આપણે સૌ જાણીએ છીએ, જેમાં બલિરાજા તથા માતા લક્ષ્મીની કથા, હુમાયુ તથા રાણી કર્ણાવતીની કથા, ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથાથી આપણે સૌ પરિચિત જ છીએ. અને હા મેડમ, શું તમે જાણો છો
કે આ દિવસે બ્રાહ્મણ જ જનોઈ બદલાવે છે તથા સાગરખેડુ દરિયાદેવની પૂજા કરે છે. આથી જ તો આ તહેવારને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો નિહાળીએ અમારા બાલ મંદિર વિભાગના નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ થતો રક્ષાબંધનનો તહેવાર. राखी की डोर ने बांधा रिश्ता भाई बहनों का, कच्चे धागों ने जोड़ा पक्का रिश्ता जन्मों का. ये राखी तो प्यार का उत्सव है, ये रिश्तों का बंधन है. ये राखी तो प्यार का उत्सव है, रिश्तों का बंधन है. भाई की कलाई राखी से जब बहना खूब सजाए, भाई की कलाई राखी से जब बहना खूब सजाए, बहना के शुभ हाथों से भाई की बला टल जाए. वो चंदन रोली हल्दी कुमकुम का तिलक माथे पे, भाई के आशीष से ही बहना की खुशी जीवन में. ये राखी तो प्यार का उत्सव है, रिश्तों का बंधन है. कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी, भाईनी बहनी लाड़की ने भैलो झुलावे डाड़की. कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी, भाईनी बहनी लाड़की ने भैलो झुलावे डाड़की. लिबड़ी आज डाळ झुलावे लिंबोडी झोला खा, लिबड़ी आज डाळ झुलावे लिंबोडी झोला खा. हिचको नानो बेनो एवो आम झुलड़ियो जा, લીલોડી લીમડી હેઠે બેની બાહીજ કે છે, લીલોડી લીમડી હેઠે બેની બાહીજ કે છે. कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी, भाईनी बहनी लाड़की ने भैलो झुलावे બેનડી ઝૂલે भैलो झुलावे डाड़की. आज ही छोड़ो बेनडी तारा हित कया ना जाए, आज ही छोड़ो बेनडी तारा हित कया ना जाए. मीठड़ो वायो आज बेनी तारा हिच के बेसी जा, कोयल ने मोला बोले बेनी नो हिच को डोले, कोयल ने मोरला बोले बेनी नो हिच को डोले. कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी, भाईनी बहनी लाड़की ने भैलो झुलावे डाड़की. कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी, भाईनी बहनी लाड़की ने भैलो झुलावे डाड़की. અરે વાહ,
અમારા નાના નાના ભૂલકાઓએ તો ભાઈ બહેનના પ્રેમને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું. અભિનંદન આપ સૌને. બંસરી મેડમ, ચાલો આપણે મહારાષ્ટ્રની સફરે જઈએ. મરાઠીઓનો પ્રમુખ તહેવાર એટલે ગુડી પડવો. ચૈત્ર સુદ એકમને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર મરાઠીઓનું નવું વર્ષ તરીકે ઉજવાય છે. આથી જ મરાઠી લોકો નવા વર્ષને આવકારવા માટે ઘરના દરવાજા આગળ વાંસની લાકડી તથા કળશ વડે ગુડી બનાવી તેની પૂજા કરે છે. આ ગુડી આકાશ તરફ ઊભી રાખવામાં આવે છે, જેનો અર્થ થાય છે વિજયી ધજા. તો ચાલો આપણે સૌ પણ ગુડી પડવાના તહેવાર રજૂ કરતી કૃતિ નિહાળીએ, જે રજૂ કરી રહી છે અમારી ધોરણ 9ની બહેનો. गुढी पाडव्याचा सण आता उभारा रे गुढी, नव्या वरसाच दिन सोडा मनातली आढी. गेलं साली गेली आढी, आता पाडवा पाडवा, तुम्ही येरा येरा बरी, लोभ वाढवा वाढवा. गुढी पाडव्याचा सण आता उभारा रे गुढी, नव्या वरसाच दिन सोडा मनातली आढी. ખૂબ ખૂબ અભિનંદન. તો જોરદાર તાળીઓ થઈ જાય અમારી બહેનો માટે. અરે બંસરી મેડમ, આપણે અત્યાર સુધી વિવિધ સામાજિક ધાર્મિક તહેવારો વિશેની કૃતિ તો નિહાળી, પરંતુ એક એવો તહેવાર કે જે આપણા સમગ્ર ભારત દેશના લોકો કોઈ પણ જાતના ધર્મ,
નાતજાતના ભેદભાવ વગર એક બનીને ઉજવે છે. તે તહેવાર વિશે આપ જાણો છો? હા રૂપા મેડમ, એ તહેવાર એટલે આપણા રાષ્ટ્રીય તહેવારો જે દરેક ભારતીય સાથે મળીને ગર્વથી ઉજવે છે. 15મી ઓગસ્ટ કે જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. 26મી જાન્યુઆરી કે જ્યારે ભારત દેશનું સંવિધાન લાગુ પડ્યું તથા 2જી ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મદિન. આ ત્રણેય તહેવારો આપણા રાષ્ટ્રીય તહેવારો છે. રાષ્ટ્રીય તહેવારો આપણા ભારત દેશની એકતા, અખંડિતતા તથા બિનસાંપ્રદાયિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દ્વારા દરેક ભારતીય જાણે કે કહી રહ્યા હોય છે કે રંગ, રૂપ, વેશ, ધર્મ, ભાષા ચાહે અનેક હો. રંગ, રૂપ, वेश, धर्म, भाषा चाहे अनेक हो, हिंद देश के निवासी हम सभी जन एक है. हिंद देश के निवासी हम सभी जन एक है. તો ચાલો નિહાળીએ ધોરણ 1ના બાળકો દ્વારા રજૂ થતો રાષ્ટ્રીય તહેવાર. खून से खेलेंगे होली अगर वतन मुश्किल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. वतन वतन मेरे आबाद रहे तू. वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू. मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू. से आते हैं हमें तड़पाते हैं तो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे कि तुम बिन ये घर सोना सोना है. मेरी ज़मीं अफ़सोस में जो तेरे लिए सागर से महफूज़ रहे तेरी आमद से चाहे जान मेरी ये रहे न रहे. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. वतन वतन मेरे आबाद रहे तू. वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू. मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू. को सजने वाली हवा बता मेरा इतना काम करेगी क्या. मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे, सलाम. तेरा नाम है साचा मन मेरे यार पाचा बस नाम तेरा एक पहचान मेरी तू है जिंद जान मेरी तू है जहान मेरा मैं वापस आऊंगा, मैं वापस आऊंगा फिर अपने गाँव में उसे की छाँव में कि माँ के आंचल से गाँव के पीपल से किसी के काजल से कि आज
દેશભક્તિને રજૂ કરતી આ સુંદર કૃતિ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમારા નાના બાળ દોસ્તોને જોરદાર તાલીઓથી વધાવીએ. દુર્ગા પૂજા એ ભારતના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. દુર્ગા પૂજાને દુર્ગાત્સવ અથવા શરદોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આસો માસના શુક્લ પક્ષમાં પ્રતિપદાથી દસમી સુધી ઉજવવામાં આવે છે. માં દુર્ગા એ શક્તિની દેવી છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસ સાથે 10 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે તેનો વધ કર્યો. આ વિજયના આનંદને લીધે જ દુર્ગા પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા એ બંગાળનો પ્રમુખ તહેવાર છે. ત્યાં વિવિધ સ્થળોએ મોટા મોટા પંડાલો બાંધી દુર્ગામાની આરાધના કરવામાં આવે છે. બુરાઈ પરનો ભલાઈનો વિજય તથા નારી શક્તિનું સન્માન કરાવતો દુર્ગા પૂજાનો તહેવાર લઈને આવી રહી છે અમારી સ્ટાન્ડર્ડ 8ની ગર્લ્સ. તો આવો નિહાળીએ દુર્ગા પૂજા. नंदिनी नंदित
विलासिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्य शिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णु નૃત્ય દ્વારા ખૂબ જ સુંદર કૃતિ રજૂ કરવા બદલ આ નારી શક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન. चेहरे पर नटखट मुस्कान, गोपियों की है वो जान. चेहरे पर नटखट मुस्कान, गोपियों की है वो जान. यशोदा का है वो मान, वो है प्यारा किशन कन्हैया. यशोदा का है वो मान, वो है प्यारा किशन कन्हैया. पूरे करता अपने भक्तों का अरमान. અરે મેડમ, શું તમે ભગવાન શ્રી કૃષ્ણ તથા તેમનો પ્રસિદ્ધ તહેવાર એટલે કે જન્માષ્ટમીની વાત કરી રહ્યા છો? હા, જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમને આપણે સૌ જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. કૃષ્ણ જન્મોત્સવના ભાગરૂપે જન્માષ્ટમીની રાત્રિએ ઠેર ઠેર દહીં હાંડી એટલે કે મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે. મંદિરોમાં રાત્રે કૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મ થતાં જ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદે લોકો ઝૂમી ઉઠે છે અને સૌ એકબીજાને કૃષ્ણ જન્મના વધામણા આપે છે. માખણ ચોર નંદ કિશોર, માખણ ચોર નંદ કિશોર, બાંધી જેણે પ્રીતની ડોર. હરે કૃષ્ણ હરે મુરારી, હરે કૃષ્ણ હરે મુરારી, પૂજે જેને દુનિયા સારી. આવો એમના ગુણ ગાઈએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને અમારા ધોરણ 5ના ગોપ ગોપીઓ દ્વારા રજૂ થતા આ કૃષ્ણ જન્મોત્સવને માણીએ. गोपी जन रस रास विलासी कौरव कालिंग कंस विनाशी हिम कर भानु कृषान प्रकाशी सर्वभूत ही बसवैया की बोलो जय कन्हैया की. जब जब होता नाश धर्म का और पाप बढ़ जाता है, तब लेते अवतार प्रभु और विश्व शांति पाता है. आगे की श्रृंखला कृष्ण जन्म से शुरू होती है. आइए चलते हैं मथुरा के उस कारागृह की ओर. जनमिया मथुरानी जेल में कान जनमिया वासुदेव टोपला में मेली ने हाल्या गोकुड़िया माँ मेलवाने जाए मारो श्याम कान आवीने मारी मटकी फोड़े. अरे रे श्याम आवीने मारी मटकी फोड़े.
માધવ તારી મેડિયુમાં બોલે જીયા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મેડિયુમાં બોલે જીયા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. જાણે કે આપણે સૌ ગોકુળની ગલીઓમાં પહોંચી ગયા હોઈએ તેવી સુંદર રજૂઆત કરવા બદલ આ ગોપ ગોપીઓને ખૂબ અભિનંદન.